અને કાલે સવારે અમે નીકળીશું બદ્રીનાથ જવા માટે. એ સ્વર્ગની સીડી છે. આ છે ભીમશિલા અને અહીંયા છે આ મંદિર. એ કાલભૈરવ બાબાનું મંદિર છે. આ કેદારનાથના રક્ષક કહેવાય. નીચેથી ઉપર ચડવાનો ખચ્ચરોનો ભાવ છે 3500 રૂપિયા પર પર્સન. અને તમને બતાવું સોનપ્રયાગની લાઈન, ટેક્સી માટેની લાઈન જુઓ તમે. ગુડ મોર્નિંગ દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે ટ્રીપનો ડે 4 અને વાગ્યા છે સવારના 8 અને અમે છીએ અત્યારે કેદારનાથ ટેમ્પલની નજીક. અમારી 100 મીટર હોટલ છે. ત્યાં હોટલ એકદમ નજીક છે, 100 મીટર છે, એટલે જ્યારે પણ મંદિરે જવું ત્યારે જઈ શકો છો. અને આ જો સવારનો સીન તમને બતાવું. તો જઈએ છીએ અત્યારે ફરીવાર એક વખત મહાદેવના દર્શન કરવા. અને અમારું 10 વાગે ચેકઆઉટ છે. પાછા અહીંયાથી જશું અમે ફાટા હોટલ, ત્યાં નાઇટ સ્ટે છે. અને કાલે સવારે અમે નીકળીશું બદ્રીનાથ જવા માટે. તો અત્યારે પાછા ફરીવાર એકવાર તમને કેદારનાથના દર્શન કરાવું અને કાલ કરાવીશ તમને બદ્રીનાથ બાબાના દર્શન. તો ચાલો જઈએ અત્યારે કેદારનાથ બાબાના દર્શન કરવા માટે. ઓલ્સો દોસ્તો, અમે લોકોએ કાલ રાત્રે નોર્મલ ટોકન લઈને અમે લોકોએ દર્શન કર્યા છે. જસ્ટ અમારો ટાઈમ 8 થી 9 નો હતો. અમે 7:45 લાઈનમાં જઈને ઊભા રહ્યા હતા. 10 વાગે અમારો વારો આવી ગયો હતો. તો એટલું તો નોર્મલી ટાઈમ લાગે છે. તો અગર તમારે વીઆઈપી દર્શન ના કરવા હોય, હા, વીઆઈપી દર્શન એના માટે છે કે તમને ગર્ભગૃહમાં એકદમ અંદર જઈને શિવલિંગના દર્શન અને સ્પર્શ કરવા દે છે. બાકી નોર્મલી દર્શનમાં કેવું છે કે અંદર સુધી તમને લઈ જશે અને ત્યાંથી તમને ખાલી જોવા મળશે. અને એ રીતે દર્શન કરીને ફ્રી ઓફ કોસ્ટ છે દર્શન કરવાનું, તો તમે કરી શકો છો. જે સીડી દેખાય છે ને, આ સીડી એ સ્વર્ગની સીડી છે. જેમ જેમ તમે ઉપર જાઓ ને, ખાલી આ થોડા 15-20 જેવા દાદર ચડો એટલે સામે તમને સ્વર્ગ દેખાશે. એકદમ ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું. પાછું બધું દેખાતું બંધ થઈ ગયું. જો ભાઈ, અહીંયા ક્યારે એટમોસ્ફિયર ચેન્જ થાય ને એનું કોઈ નક્કી નથી. અત્યારે ફૂલ તડકા જેવું છે. હમણાં થોડી વારમાં ફટફટ વરસાદ પડવાનું ચાલુ કરે. એકદમ અચાનકથી 5 ડિગ્રી થઈ જાય. દોસ્તો, હવે દર્શન થઈ ગયા છે અને હવે હું તમને લઈ જાઉં છું પાછળ. એક ભીમશિલા છે. જ્યારે અહીંયા પૂર આવ્યું હતું ને, ત્યારે એ ટાઈમે અહીંયા ભીમશિલાના લીધે આખા મંદિરની રક્ષક થઈ હતી. મતલબ આજુબાજુમાં બધી જગ્યાએ પાણી હતું, બટ મંદિર અને ભીમશિલા નહોતી ડૂબી. બરાબર. તે ભીમશિલાના હવે હું તમને દર્શન કરવા લઈ જાઉં છું. આ છે ભીમશિલા અને અહીંયા છે આ મંદિર. બરાબર. અને પાછળની સાઈડથી પાણી આવ્યું હતું. તમને ઉપરની સાઈડથી બતાવું. અત્યારે તો લગભગ પર્વત નહીં દેખાય, કારણ કે ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે. અને ત્યાંથી હું તમને ઉપરથી બતાવું કે કઈ રીતે આખું થયું છે. તો જો અમારી પાછળ દેખાય છે ભીમશિલા છે. જો આ ભીમશિલા છે અને આ મંદિરનો પાછળનો ભાગ છે. અને પાછળ છે હિમાલય. અત્યારે ધુમ્મસના લીધે નહીં દેખાય, બાકી આખું બરફવાળું છે. આખું હિમાલય પર્વત છે પાછળથી પાણી આવ્યું હતું. અને અહીંયા પાણી આવવાની જગ્યાએ અહીંયાથી પ્રોટેક્ટ થઈને આખા મંદિરને પ્રોટેક્ટ કર્યું હતું. તો આ છે ભીમશિલા.
જે પહાડોમાંથી પાણી આવે છે. આ જે ઉપરની સાઈડ તમને દેખાય છે ને મંદિર, એ કાલભૈરવ બાબાનું મંદિર છે. આ કેદારનાથના રક્ષક કહેવાય, બરાબર. એની જવાની જગ્યા છે. આખું આ ઉપર પહાડ ઉપર પાછું 800 થી 900 મીટર જેવું ચાલીને જવાનું હોય છે. તો ત્યાં જવા માટેનો આખો રસ્તો છે. સાઈડમાં લોકો તમને દેખાય, ત્યાં લોકો જાય છે ધીમે ધીમે ઉપર. ત્યાં કાલભૈરવ બાબા છે, કેદારનાથના રક્ષક. અને આ છે. ચલો હવે અમે લોકો પણ ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી ઉતરીએ નીચે. એપ્રોક્સ 10 વાગી ગયા છે અને અમારું ચેકઆઉટ પણ છે. તો નાસ્તો કરીને જઈએ હવે અમે લોકો નીચે. દોસ્તો 11 વાગ્યા છે સવારના અને હવે અમે લોકો નીચે ઉતરવાનું ચાલુ કર્યું છે. 2 કિલોમીટર જેટલું ચાલીશું પછી ત્યાંથી એક ઘોડા પડાવ આવે છે, ખચ્ચર. ત્યાં બધા ઊભા હોય છે. નીચે જઈને હું તમને કહું કે નીચે ઉતરવાનો પ્રાઇસ કેટલો છે. નીચેથી ઉપર ચડવાનો ખચ્ચરોનો ભાવ છે 3500 રૂપિયા પર પર્સન. અને પાલખી અને પીઠું મોંઘા છે, એપ્રોક્સ 10,000 અને 15,000 ભાવ ચાલે છે. અને અહીંયા તમને કોઈ લૂંટશે નહીં. એનું રીઝન એ છે કે અહીંયાની ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે બધા સેમ પ્રાઇસમાં જ લઈ જવાના, એટલે તમને કોઈ લૂંટે એવું કોઈ ચાન્સીસ જ નથી. થેન્ક યુ સો મચ ઉત્તરાખંડ સરકાર, જે લોકોએ આટલા સપોર્ટ, મતલબ જેટલી વસ્તુ અહીંયા બનાવી છે એ લોકોએ, અને એનો પ્રાઇસ જે પ્રમાણે તમારી પાસેથી લે છે ને, તો એ વર્થ ઇટ છે. કારણ કે 12,000 ફૂટ ઉપર આવવું, ખાવાનું બનાવવું, ચડાવવાનું ખચ્ચર ઉપર આખો દિવસ, અને લોકોને બી ચડવાનું, તો એ વર્થ ઇટ છે. કોઈની પાસે નેગોશિએટ ના કરતા, જે પણ ભાવમાં આપે ને એ લઈ લેજો. આપકી યાત્રા મંગલમય हो, पुनः आगमन की प्रतीक्षा में व्यापार संघ श्री केदारनाथ. थैंक यू सो मच उत्तराखंड सरकार. તો આ છે ઘોડા પડાવ અહીંયાથી, અને આ સામે છે કાઉન્ટર. એ કાઉન્ટર ઉપરથી તમે ટિકિટ લઈ શકો છો અને ખચ્ચર ઉપર બેસી શકો છો. 2350 રૂપિયા છે પર પર્સન નીચે ઉતરવાના, અને ઉપર ચડવાના 3500 રૂપિયા, જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે. તો આજે અમારી હાલત નથી નીચે ઉતરવાની, અમે ખચ્ચર લઈને નીચે જઈએ છીએ. ખચ્ચર લઈ લીધા છે અમે લોકોએ. આજે કોઈની તાકાત નથી હાલીને જવા માટે, અમે ખચ્ચર લઈને જઈએ છીએ નીચે. દોસ્તો સાંજના 4:45 ગયા છે અને અમે લોકો, આપણે ક્યાં ઊભા છીએ અત્યારે? આ જગ્યા કઈ છે? ગૌરીકુંડ ઉપર ઊભા છીએ અને અહીંયાથી હવે અમારે જવાનું છે સોનપ્રયાગ. અને તમને બતાવું સોનપ્રયાગની લાઈન, ટેક્સી માટેની લાઈન જુઓ તમે. આ લાઈન થઈ આખી અહીંયા સુધીમાં. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.